ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા। તેમની આ શપથવિધિમાં પીએમ મોદી, અમિત શાહ સહિત એનડીએના તમામ મોટા નેતા સામેલ હતા। જો કે આ દરમિયાન અમિત શાહ મંચ પર જ ભડક્યા હતા। ત્યારે આવું જાણીએ તેઓ કોના પર ખીજાયા હતા। આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં અનેક મોટી રાજકીય હસ્તીઓ હાજર રહી, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા। આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે, જેમાં અમિત શાહ પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને ચેતવણી આપતા જોવા મળ્યા। આ મામલે ભાજપે સૌંદરરાજનને સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી। તમિલિસાઈ સૌંદરરાજન તમિલનાડુથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા, પરંતુ તેમની હાર થઈ। અમિત શાહ અને તેમની વચ્ચેની વાતચીતનું એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। આ વિડીયો ચંદ્રબાબુની શપથવિધિ સમારોહના મંચ પરનો છે। અંદાજે 20 સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે સૌંદરરાજન સ્ટેજ પર આવીને વેંકૈયા નાયડુ અને અમિત શાહને નમસ્તે કરે છે। જે બાદ જ્યારે તેઓ ત્યાંથી આગળ વધે છે ત્યારે અમિત શાહે તેમને રોક્યા અને પાછા બોલાવ્યા। આ દરમિયાન અમિત શાહ તેમને કેટલીક સલાહ આપતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમનો મિજાજ એકદમ આકરો જણાઈ રહ્યો છે। ખાસ વાત એ છે કે આ વિડીયો એવા સમયે આવ્યો છે કે જ્યારે સૌંદરરાજન અને તમિલનાડુના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈના સમર્થકો વચ્ચે ઝપાઝપીના અહેવાલો છે। આ વિડીયોને ભાજપના સ્ટેટ સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ કાર્તિક ગોપીનાથે પણ શેર કર્યો છે। તેમણે લખ્યું કે આ અમિત શાહ તરફથી તમિલિસાઈ અક્કાને કડક ચેતવણી જેવું લાગે છે, પરંતુ જાહેર ચેતવણીનું કારણ શું હોઈ શકે? જાહેરમાં બિનજરૂરી નિવેદનો કરવા? આ દરમિયાન શાહની નજીકના મંચ પર કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નીતિન ગડકરી પણ જોવા મળે છે।